this is RJ Nishita from Fever FM. Welcome to Aristo Locker Room. આજે આપણે વાત કરવાના છીએ આરસીબી એન્ડ ડીસીની જે ગઈકાલે મેચ થઈ હતી એના વિશે. હવે આરસીબી અને ડીસીની વચ્ચે જે મેચ થઈ તેમાં સૌથી વધારે મિસિંગ પોઈન્ટ હતો જે ડીસીના કેપ્ટન હતા, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બીકોઝ ઓફ સ્લો ઓવર રેટ, રિષભ પંત. હવે એમની જગ્યાએ અક્ષર પટેલે કેપ્ટન્સી કરી અને રિઝલ્ટ આપણી સામે જ છે કે આરસીબી જે છે 47 રન્સથી જીતી ગયું. અને અત્યારે જે પોઈન્ટ્સ ટેબલમાં રેસ છે કે પ્લેઓફ્સમાં કોણ જશે એમાં આરસીબીનો ચાન્સ હાઈ થઈ ગયો છે. દિલ્હી કેપિટલ્સનો ચાન્સ પણ છે, પણ કમ્પેર ટુ આરસીબી જે ટીમ જે છે હવે વધારે સ્ટ્રોંગ થઈ ગઈ છે બેંગ્લોરની દિલ્હી કરતાં. અને સ્કોરની વાત કરીએ તો આરસીબીએ સ્કોર કર્યા હતા 187 રન્સ વિથ લોસ ઓફ 9 વિકેટ્સ ઇન 20 ઓવર્સ, જ્યારે દિલ્હી કેપિટલ્સ ખાલી 140 રન્સ કરી શક્યા 19.1 ઓવર્સમાં. બધા જ ઓલ આઉટ થઈ ગયા હતા. સો ધીસ વોઝ ધ સિનેરિયો, ધીસ વોઝ ધ સમરી ઓફ યસ્ટરડેઝ મેચ. અને આના ઉપરથી એવું લાગે છે કે બેંગ્લોરને પ્લેઓફમાં તો ડેફિનેટલી ચાન્સ મળી જ જવાનો છે. ઓલ ધ બેસ્ટ ટુ ધ ડિઝર્વિંગ ટીમ.